નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જૂના કામો પૂર્ણ નહીં થાય ત્યાં સુધી નવ સંકલનની બેઠકમાં હાજરી નહીં આપે તેવો લીધો નિર્ણય. લાદરા વિસ્તારમાં આવેલ ચેકપોસ્ટ પાસે વધુ એક ભૂવો પડ્યો. ભૂવામાં કાર ખાબકી, કારને વ્યાપક નુકસાન. મહારાષ્ટ્રમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય. વડોદરા શહેરના સયાજીગંજ રેસિડેન્સ સર્કલ પાસે બીજેપી દ્વારા ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો. હવે જોઈએ સમાચાર વિગતવાર. જિલ્લા સંકલનની બેઠકમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જ્યાં સુધી જૂના કામો પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સંકલનની બેઠકમાં હાજરી નહીં આપે તેવો નિર્ણય લીધો છે. જિલ્લા સંકલન બેઠકમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા તથા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબેન મહેડા, ડીડીઓ મમતા હિરપરા, વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ તથા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, જિલ્લા ડીવાયએસપી સુશીલ અગ્રવાલ, અધિક કલેક્ટર ભરત પટેલ તેમજ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જિલ્લા સંકલન બેઠક મળી હતી. પાદરા કરજણના ધારાસભ્ય સંકલન બેઠકમાં હાજરી નહીં આપે તેમ જાણવા મળ્યું હતું. પછી લઈ લેજો સર આપણે બેસિકલી અત્યારે જે નવનાથ આજે કલેક્ટર કચેરી ખાતે માન્ય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સંકલનની બેઠક યોજવામાં આવી હતી અને એની અંદર તમામ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ પોતપોતાના વિસ્તારને લગતા પ્રશ્નો લઈને ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને જે નવનાથ મંદિરોનું જે વિકાસ કાર્ય છે એને લઈને સરકારશ્રી દ્વારા મારી જે રજૂઆત ગત વર્ષે કરવામાં આવી હતી એમાં 5 કરોડની ગ્રાન્ટ સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવી છે. એ કાર્ય હવે કઈ રીતે થશે એ બાબતની ચર્ચા આજે અમારે કરવામાં આવી છે. 3 નવનાથ મંદિરોમાંના મંદિરો છે કે જે પ્રાઇવેટ ટ્રસ્ટની માલિકીના હોય અને આ મંદિરોના તમામ જે કામ છે એને કઈ રીતે આપણે કરવા એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે. અને જે એક્સપ્રેસ હાઈવે છે ત્યાં જે દબાણો થઈ રહ્યા છે આ દબાણોને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે. આજે જિલ્લામાં જે નાની ઉંમરની દીકરીઓ જે પ્રેગ્નન્સી રહી જાય છે, બાળકો જ્યારે એને કન્સીવ કરવામાં તકલીફ થતી હોય છે અને બાળક જ્યારે જન્મે છે ત્યારે કુપોષિત બાળક થઈ જાય છે એ માટેના આજે પ્રયત્ન હતા. એ માટેની એક મિટિંગ બોલાવવામાં આવી હતી અને આરોગ્ય અધિકારીએ એને માટે અમને લોકોને બ્રીફ કર્યા છે અને આગળ વધારેની જે કામગીરી છે એ પૂર્ણ કરવામાં આવશે. ના એવી કંઈ રજૂઆત નથી, પણ બાળકો જ્યારે માતા દ્વારા જ્યારે નાની ઉંમરમાં કોઈ સ્ત્રી પ્રેગ્નન્સી કન્સીવ કરતી હોય છે ત્યારે બાળક કુપોષિતનું શિકાર બનતું હોય છે. તે એની માટે જ આ એક મિટિંગ રાખવામાં આવી હતી. અમને ખ્યાલ અને વિશ્વાસ છે કે અમારા જે કંઈ પડતર પ્રશ્નો છે એનો યોગ્ય નિકાલ વહેલામાં વહેલી તકે આવશે એવી મને ખાતરી છે. અચ્છા, પ્રદેશમાંથી સૂચના આવ્યા બાદ આ સંકલનમાં ધારાસભ્યો વિરોધ કરવાના હતા એવી વાત હતી. પ્રદેશમાંથી કોઈ સૂચના આવી છે ને આજે ધારાસભ્યો હાજર એવો કોઈ ધારાસભ્યો વિરોધ કરવાના છે એવી કોઈ વાત જ નથી. સંકલનની અંદર કોઈ પણ ધારાસભ્યને વ્યક્તિગત કામ હોઈ શકે એના માટે ના આવ્યા હોય, બાકી કોઈ સંકલનનો વિરોધ કરવાનો પ્રશ્ન જ નથી. તો આપ સંતુષ્ટ છો જિલ્લા કલેક્ટરના? બિલકુલ સંતુષ્ટ. મારા ધ્યાનમાં નથી વિરોધ કર્યો છે કે નહીં, પરંતુ અંદર દર્ભાવતીના ધારાસભ્ય બેઠા છે, નીચે વાઘોડિયાના ધારાસભ્ય અમારી સાથે જ ઉપર આવી રહ્યા છે. તો ધારાસભ્ય તરીકે કલેક્ટર સંકલન બોલાવે, મ્યુનિસિપલ કમિશનર બોલાવે કે પોલીસ કમિશનર બોલાવે, આ વહીવટી રીતે ખૂબ સરળ પ્રક્રિયા, સારી પ્રક્રિયા છે.
જેના કારણે અમે પ્રજાના પ્રશ્નો જે અમારા સુધી સીધા આવ્યા હોય છે એને તંત્ર સમક્ષ મૂકી શકીએ છીએ. અલ્ટિમેટ વહીવટી તંત્ર કે ચૂંટાયેલી પાંખ એ કોઈ અલગ નથી. આ બંને એ પ્રજાને જવાબદેહ છે, પ્રજા માટે છે, અને એટલા જ માટે પ્રજા જે કોઈ પ્રશ્ન લાવે એનું સંયુક્ત મળીને એનું નિરાકરણ લાવવું, એમાં પડતી ટેકનિકલ જે ગ્લિચ હોય તો ટેકનિકલ જે અંદર પ્રોબ્લેમ ઊભા થતા હોય એને સરળતાથી સોલ્વ કરવા માટે આ સંકલનો હોય છે અને એનાથી સરળતાથી પ્રશ્નોના નિવેડો આવી શકે એવું હું માનું છું. એવું કહી રહ્યા છે કે વારંવાર રજૂઆત કર્યા પછી પણ કામોનું નિરાકરણ નથી થતું, નાગરિકોએ વારંવાર ધક્કાઓ પણ ખાવા પડતા હોય છે. જો કેટલાક પ્રશ્નો એવા હોય છે જે ટેકનિકલ કોઈ પણ પ્રોબ્લેમના કારણે ઝડપથી સોલ્વ થતા નથી. ધારો કે મારે કોઈ બ્રિજ બનાવવો છે, મારી ઈચ્છા છે, તંત્રની ઈચ્છા છે, પરંતુ ત્યાં ટેકનિકલ પ્રોબ્લેમ લેન્ડ એક્વિઝિશનનો છે, તો એની અંદર લેન્ડ એક્વાયર કરવા માટે 1.5 થી 2 વર્ષનો ગાળો જતો હોય છે. હવે આવા કેટલાય પ્રશ્નો હોય છે જે ટેકનિકલ કારણસર શક્ય હોતા નથી. બાકી વહીવટી તંત્ર હોય કે ચૂંટાયેલી પાંખ હોય, આ બંને એ હંમેશા નાગરિકોના પ્રશ્ન સોલ્વ કરવાનો જ પ્રયત્ન કરે છે. આ બેસીને પ્રશ્નો હલ કરવાની વાત છે, તો પછી શાના માટે જાહેરમાં પત્ર લખવાની ફરજ પડે છે? હવે એનો જવાબ હું નહીં આપી શકું. એ જવાબ તમને જે વ્યક્તિઓએ પત્ર લખ્યા છે એ જ આપી શકશે. આપણો કેટલો ભાગ જિલ્લામાં આવે છે, કેટલો સિટીમાં આવે છે? તો મારો તમામ ભાગ, મોટા ભાગનો સિટીમાં આવે છે. મારા કદાચ 1-2 ગામડા જે ભૂતકાળમાં આવ્યા હતા એ આવ્યા છે, બાકી મને મોટા ભાગનો ભાગ સિટીમાં આવે છે. કોર્પોરેશનના કામગીરીથી આપ સંતુષ્ટ છો? કોર્પોરેશન પણ સમજો, મેં પહેલાં જ કહ્યું કે કોઈ પણ તંત્ર હોય કે ચૂંટાયેલી પાંખ હોય, આ બધા એકમત હોય છે પ્રજાના કામ કરવા માટે, એટલે કોઈએ પણ કામ કરવાનું જ છે. વડોદરા શહેરના અટલાદરા ચેકપોસ્ટ પાસે પડેલા એક ભૂવામાં એક કાર ખાબકી હતી, જેને પગલે કારને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. વડોદરા શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે શિયાળામાં ભૂવા પડવાની ઘટનાઓ બની રહી છે. આવા સમયે અટલાદરા ચેકપોસ્ટ પાસે વધુ એકવાર ભૂવો પડ્યો હતો, જે ભૂવામાં કાર ખાબકી હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના બનાવને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ત્યારે કારને મહા મુસીબતે આ ભૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી, જોકે કારને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવને પગલે વોર્ડ નંબર 12ના પ્રમુખ રાકેશ ઠાકોરે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આજે અટલાદરા વિસ્તારમાં વોર્ડ નંબર 12ની તરફ ચેકપોસ્ટની બાજુમાં વારંવાર આ ભૂવાની રજૂઆત છતાં ગઈકાલે મહંત સ્વામી આવવાના હતા ત્યારે આ રોડ પર લાલી પાવડર કરી ગયા. ગઈકાલનું જે પ્રોગ્રામ પત્યો પછી આજે રોડ રસ્તાએ એનું અસલી સ્વરૂપ પાછું લઈ લીધું. કોર્પોરેશનની પોલ ફોડી કાઢી. નેતાઓ અહીંયાથી 10 નેતાઓ જાય છે, અહીંયાથી જોવે છે ભાજપના નેતાઓ, તો બી એમને આ પોલ વિશે ખબર છે તો બી કંઈ બોલતા નથી. ખબર નહીં અધિકારીઓ જોડે શું એમને ગઠબંધન છે કે એમને કંઈ કહેવાનું નહીં. કેમ કે એક જ વસ્તુ મેં મીડિયા થ્રુ કોર્પોરેશનને રજૂઆત કરી છે ઘણીવાર કે એક જ વસ્તુ 10 વાર થાય છે. આ વસ્તુ બી આ 4 થી 5મી વાર થઈ. હવે આ બેરિકેડ મેળવીને જતા રહેશે તો 10 થી 15 દિવસ લગી દેખવા નહીં આવે, પછી પાછા માટી નાખશે, પણ નીચે જે પાણીની લાઈન લીકેજ છે એને રિપેર નહીં કરે. કેમ કે આ ટ્રાફિકવાળો રોડ છે. વડોદરાવાસીઓને કહેવા માગું છું, જ્યાં ત્યાં તમે રોડ ઘરેથી નીકળો તો જ્યાં આવા પેચવર્ક હોય ત્યાં સાચવીને જજો, કેમ કે ગમે ત્યારે રોડ બેસી જવાની સંભાવના છે. આખું વડોદરા ખોદી કાઢ્યું છે આ લોકોએ. સયાજીરાવનું સુંદર વડોદરા હતું એને ખોદીને ખાડોદરા બનાવી દીધું છે. એટલે વહેલી તકે અમે કોર્પોરેશન અધિકારીઓને બી કહેવું તમારી કામગીરી પર ધ્યાન આપો અને આવા ખાડા પડે છે એની પર બી ધ્યાન આપો. ઘડી એક જ વસ્તુ ના કરવાની હોય. ભૂવામાં કાર પણ ફસાઈ હતી. ભૂવામાં અમને 1-2 કલાક પહેલાં ગાડી ફસાઈ હતી, ગાડી માલિકને નુકસાન થયું. એ તો કોર્પોરેશનને ગાળો દેતો હતો જ, પણ કોર્પોરેશનના અધિકારીઓને ક્યારે આવા શરમ તૂટશે ખબર નહીં. એટલે આવા અવારનવાર સારું અહીંયાથી સ્કૂલ વાહનો જાય છે, બસો જાય છે. જો અહીંયા કંઈ ઘટના ઘટી ગઈ તો જવાબદાર કોણ? કોર્પોરેશન લેવાનું છે કે બાય ચાઇની કરીને ખાલી બધું જેમ આગળ થયું છે, લોકો મર્યા છે અને વાર્તાઓ કરીને ભૂલાડી દેશે એવું ભૂલાડી દેશે. એટલે વહેલી તકે કોર્પોરેશન આવે અને આ ખાડાનું નિવારણ લાવે. અને અહીંયાના નાગરિકોને બી કહેવા માગું છું, તમે કોર્પોરેશનના જે અધિકારીઓ છે એમના કાન મરોડો તો આવી ઘટનાઓ ના ઘટે. કેમ કે આ વસ્તુ તમારા ઘરમાં થઈ ગઈ, આવા ભૂવા પડ્યા તો ત્યારે ક્યાં જશો તમે? એ વહેલી તકે આ જાગો અને વોર્ડ નંબર 12માં પરિવર્તન આવે એવું ટ્રાય કરજો. મહારાષ્ટ્રમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતાં વડોદરા શહેરના
સયાજીગંજ ડેરીડેન સર્કલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. ભાજપા અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીની આગેવાની હેઠળ ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના થયેલા ભવ્ય વિજયને લઈને ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વડોદરા ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, શૈલેષ પાટીલ, મનોજ પટેલ, દંડક તથા ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લા, મેયર પિંકીબેન સોની, વોર્ડ નંબર 9ના પૂર્વ કાઉન્સિલર રાજી શાયરે, કાર્યકર્તાઓ, વોર્ડ પ્રમુખ અને મહામંત્રી તેમજ હોદ્દેદારો વગેરે આ ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજ રોજ અહીં ડેરીડેન ખાતે મહારાષ્ટ્રમાં જે ભવ્યાથી ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે ભારતીય જનતા પાર્ટીને, તેની સૌ સાથે મળી અને ફટાકડા ફોડી એકબીજાનું મોં મીઠું કરાવીને ઉજવણી કરી છે. હું આ ભવ્યાથી ભવ્ય વિજય માટે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આભાર. મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકા, નગરપાલિકાના એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે અને સૌથી ઐતિહાસિક વિજય મુંબઈ મહાનગરપાલિકાનો થયો છે. કેટલાય વર્ષોથી જે રાહ જોવાતી હતી, આજે મોદી સાહેબના નેતૃત્વમાં, જેપી નડ્ડા સાહેબના નેતૃત્વમાં, નીતિન નવીનજીના નેતૃત્વમાં અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષજીના નેતૃત્વમાં આજે મુંબઈ મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો છે. એ બદલ આજે આ વિજય ઉત્સવ અહીંયા સરદાર પટેલ પ્રતિમા ડેરીડેન સર્કલ ખાતે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થયા છે, સૌ ઉત્સાહિત છે અને આવો નવો વિજય ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ મેળવશે એવો દ્રઢ વિશ્વાસ અમને સૌને છે. ધન્યવાદ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પ્રકારનો ઐતિહાસિક વિજય પ્રાપ્ત થયો છે, એવો ને એવો ઐતિહાસિક વિજય ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીને મળશે એવો દ્રઢ વિશ્વાસ અમે વ્યક્ત કરીએ છીએ. વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલા એક ખાનગી પાર્ટી પ્લોટમાં દિવ્ય ભાસ્કર દ્વારા પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરામાં દિવ્ય ભાસ્કર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેરના લોકોને પ્રોપર્ટી લેવા માટેનું એક ભવ્ય સ્થાન મળી રહે તે હેતુસર દિવ્ય ભાસ્કર દ્વારા પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોપર્ટી એક્સપો સંદર્ભે દિવ્ય ભાસ્કરના દીપકભાઈએ DNTVના ન્યૂઝના માધ્યમથી વિસ્તૃતમાં માહિતી આપી હતી.
दिव्य भास्कर द्वारा इस साल भी जैसे हर साल हम प्रॉपर्टी शो एक्सपो करते हैं, इस साल भी हमने नए वेन्यू पे आयोजित किया है, जो है एयरपोर्ट सर्कल के पास मिलन पार्टी हॉल पे। ये हमने बड़ौदा ईस्ट के सारे बिल्डरों को और रेसिडेंशियल प्रोजेक्ट्स को टारगेट किया है, ताकि बड़ौदा के ईस्ट को ज़्यादा डेवलपमेंट मिल पाए। ईस्ट के लोग जो वेस्ट के साइड नहीं आ पा रहे थे, उनके लिए हमने इजी करने के लिए बड़ौदा ईस्ट में नया एक्सपो लेके आए हैं। तो मैं चाहता हूँ कि सभी बड़ौदा वासी इस एक्सपो का आनंद लें, हॉल में आए, विजिट करें। सारे बिल्डर्स के जो शोकेस किए हुए क्लाइंट, उन सभी प्रोजेक्ट्स का आप ये कीजिए और अपने इसके हिसाब से, ज़रूरत के हिसाब से बुकिंग कीजिए। और यहाँ पे हमने 2 स्पेशल अट्रैक्शन रखा है एक्सपो में इस बार। नॉर्मली कन्वेंशनल वे में हम हमेशा बिल्डर्स ही रहते हैं, इस बार हमने एक यूनिक एक एडिशन किया, दैट इज़ ज्वेलरी स्टोर भी है डाइमोरिवा की तरफ से, प्लस बिग बॉय टॉयज की तरफ से 2 सुपर लग्जरी कार्स का डिस्प्ले भी रखा हुआ है, जो आप सबका आई थिंक और भी उत्साह बढ़ाएगा इस एक्सपो में आने के लिए। तो प्लीज़ कम एंड विजिट दिव्य भास्कर एक्सपो, प्रॉपर्टी एक्सपो ऑन जनवरी 17 एंड 18 एट मिलन पार्टी हॉल, वडोदरा। थैंक यू वेरी मच। કેતન ઇનામદાર સંકલન સમિતિની બેઠકમાં હાજર નહીં રહે. સંકલન સમિતિની બેઠક માત્ર ફોર્માલિટી રહી ગઈ છે તેમ નારાજગી સાથે જણાવ્યું હતું. સંકલન સમિતિની બેઠકમાં કેતન ઇનામદારે જણાવ્યું હતું કે સંકલન સમિતિની બેઠક માત્ર એક ફોર્માલિટી બની ગઈ છે. તમામ પ્રશ્નો હજુ પણ પડતર હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. કલેક્ટરના અધ્યક્ષ સ્થાને દર મહિનાના 3જા શનિવારે બેઠક મળે છે. આ બેઠકને ગંભીરતાથી ન લેવાતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. થોડા દિવસ અગાઉ 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો. જિલ્લા સંકલન સમિતિની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. સંકલન સમિતિની અંદર અગાઉ સંકલનના પણ પ્રશ્નોનું હજુ નિરાકરણ નથી આવ્યું, અને આ પ્રશ્ન સંકલન સમિતિ એટલી મહત્ત્વની બેઠક હોય છે કે એ દર મહિનાના 3જા શનિવારે આ સંકલન સમિતિની બેઠક થતી હોય છે. તમામ વિસ્તારના ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીથી માંડીને તમામ હોદ્દેદારો ત્યાં ઉપસ્થિત હોય છે. તમામ ડિપાર્ટમેન્ટના સર્વોચ્ચ અધિકારી ઉપસ્થિત હોય છે. માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષતાના મિટિંગ મળતી હોય ત્યારે એ વસ્તુની ખૂબ મોટી ગંભીરતા હોય છે. આ સંકલન સમિતિમાં જ્યારે પણ પ્રશ્ન પૂછાતા હોય તો જે તે ડિપાર્ટમેન્ટના જે પણ પ્રશ્ન હોય એનું ગંભીરતાથી લેવાતી હોય છે અને એનું નિરાકરણ થતું હોય છે. પણ ઘણી છેલ્લા કેટલી સંકલનથી મારા પ્રશ્ન જે છે આ દિવસ સુધી પડતર છે, એનું કોઈ નિરાકરણ પણ નથી આવ્યું, નથી એવા કોઈ પ્રયત્ન પણ થયા કે એનું નિરાકરણ આવે. તો પછી આ સંકલન જો એક ફોર્માલિટી હોય તો આ ફોર્માલિટીનો ભાગ બનવા હું નથી માગતો. આ સંકલનનો માત્ર ને માત્ર એટલા માટે જ હું આ સંકલનમાંનો એક ભાગ બનવા નથી માગતો કે હું મેસેજ એવો આપવા માગું છું કે સંકલન સમિતિને ખૂબ ગંભીરતાથી લે અને આવનારી ફરી સંકલનની અંદર એને ફોર્માલિટી તરીકે નહીં પણ એક મહત્ત્વની બેઠક તરીકે લેવાય, એના માટેનો એક મેસેજ. આપ એકલા કે જિલ્લાના તમામ ધારાસભ્યો હાજર નથી? જિલ્લાના અમારા 4 ધારાસભ્ય મિત્રો સાથે વાત નથી થઈ. આ તો તમારા મીડિયાના મિત્રોએ મને પૂછ્યું કે આજે સંકલનમાં જવાના છો, તો મેં કીધું હું સંકલનનો આજે ભાગ બનવાનો નથી. તેના ઉપરથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. વડોદરા શહેરમાં ઉત્તરાયણના પર્વ પર જૂની અદાવતને લઈને કેટલાક ઇસમો દ્વારા એક ઇસમને માર મારવામાં આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરા શહેરમાં દિવસે ને દિવસે લુખ્ખા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઉત્તરાયણના દિવસે સાંજના સમયે આયુષ રાજપૂત નામના વ્યક્તિને જૂની અદાવતને કારણે તેના ઘરે જઈને માર મારવામાં આવ્યો હતો, જેમાં 4 થી 5 લોકોએ આયુષ રાજપૂતને માર માર્યો હતો. જેમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રતિક સોની અને સની ચિત્તે, ગણેશ તેમજ અન્ય સાથી મિત્રો સાથે મળીને આયુષ રાજપૂત પર માર મારવામાં આવ્યો હતો, જેને લઈને આયુષ રાજપૂત ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચ્યો હતો, પરંતુ ગોરવા પોલીસ સ્ટેશન પર કોઈપણ જાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી, જેથી આયુષ રાજપૂતે મીડિયાનો સંપર્ક કર્યો હતો. આયુષ રાજપૂતે ગંભીર આક્ષેપો કર્યા છે કે આવા લુખ્ખા તત્વોને જે ભારતીય જનતા પાર્ટીમાં રહીને લોકોને ધમકી આપી અને માર મારવામાં જે ધંધા કરી રહ્યા છે તેઓને ભારતીય જનતા પાર્ટીમાંથી બ્લેકલિસ્ટ કરવામાં આવે, સાથે સસ્પેન્ડ કરવામાં આવે. આવા લોકોની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી બીજી વખત આવો બનાવ બીજા સાથે ન બને. આયુષ રાજપૂતે એમ પણ જણાવ્યું હતું કે હું આશા રાખું છું કે મને ન્યાય મળશે.
વાગ્યું છે પાછળની સાઈડે બહુ આંખે બહુ વાગ્યું આંખે તો થોડા દિવસ પહેલાં છે ને અમારે થોડા ઘરની મેટર હતી તે અને એ લોકોને કંઈક ગાળાગાળીની હતી આપણા લાઠિયા સાહેબ વિશે કંઈક હતું કંઈક બોલતા હતા એ લોકો એ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લખાયેલી અમને એ લોકોએ એટલે એ લોકોએ લખાવી છે અમારા ભાઈ લોકોએ તે એની અરજી કરેલી હતી અને પછી પોલીસ લોકો ચેક કરવા હતા આપણા વાળા સાહેબ તે પછી મેં એમને મને એડ્રેસ પૂછેલો હતો ચિત્રકૂટની બહાર તો મેં બતાવ્યું હતું એ લોકોને ઘર બતાવ્યા હતા એ લોકોને ઉચકી ગયા હતા એક ગણેશ કરીને હતો એ મરાઠી અને એક અલ્પેશ કરીને હતો એ બે જણને ઉચકી ગયા હતા પછી આ ઉત્તરાયણે છે ને બપોરે 2 વાગ્યા જેવું અમે લોકો પતંગ ચગાવતા અને પછી અમે ઘરે જમવા બેઠા ચિત્રકૂટ સોસાયટીમાં તે એ લોકો એકદમથી જ દરવાજો ખોલીને આવ્યા અને ડાયરેક્ટ આવી મને મારવાનું ચાલુ કરી દીધું કે મને પહેલાં 2-4 લાફા માર્યા મને ડાયરેક્ટ જ એવું કીધું કે તે મને જેલમાં પુરાયા હતા ને શંભુને નિકુલ એવું કીધું શંભુ નામ છે એનું એટલે નિકુલ નામ છે એનું શંભુ રથી ઓળખે છે એ લોકો તે પછી બહાર ખેંચીને મને બેસબોલ પેલો દંડો આવે ને એનાથી માર્યો છે મને બહુ જ માર્યો છે એ લોકોએ અમારી સાથે જે ઘટના બની એમાં કેટલા વ્યક્તિએ તમને માર્યા હતા ને એ બીજેપી સાથે કનેક્ટેડ છે? હા, નિકુલ ચૌહાણ છે એ બીજેપી સાથે. એમાં 4-5 જણ છે. એમાં એક નિકુલ ચૌહાણ કરીને હતા જે શંભુ તરીકે ઓળખાય છે અને એક ગણેશ મરાઠી છે, એક સન્ની ચિત્તે કરીને છે. ને માર્યા છે એની તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી? ફરિયાદ કરી છે એ જ ટાઈમે અમે કરી હતી. ત્યાંથી નીકળીને અમે ત્યાં પહેલા પોલીસ સ્ટેશન ગયા. ત્યાં ઘડી અરજી કરેલી છે. અરજીના આધારે કઈ કામ થયું ખરું? હજુ કશું થયું નહીં, પણ મને ત્યાં પછી પાછા અમે ત્યાં હતા અરજી બી કરાવી દીધી. પછી એક એમની રૂમમાં મને લઈ ગયા. એમાં એક પ્રતિક સોની કરીને છે, એ બી ભાજપમાં જ છે, બીજેપીમાં. ડાયરેક્ટ અંદર મને રૂમમાં પૂરી દીધો. પહેલાં પૂરી દીધો એટલે મને બોલાવે પહેલાં અંદર. પછી બધા બેઠા હતા, દરવાજો બંધ કરી દીધો અને ડાયરેક્ટ જ મને અપશબ્દ બોલ્યા એ લોકો કે તું મને ઓળખે છે કોણ છે? તો એ તો મારે જ છે ને, એ બી મારીશ પોલીસ સ્ટેશનમાં, મને એવું કીધું. જે રીતના તમારી સાથે આ લુખ્ખા તત્વોએ તમારી પર મારવાનું એ કર્યું છે એની પર શું કાર્યવાહી થઈ જોઈએ અને ખરેખર કાર્યવાહી કઈ રીતની થવી જોઈએ? કરી જ મને જે રીતે આ તકલીફ પહોંચી છે અને એ લોકોએ તો તહેવાર બી ઉજવ્યા છે. મને બી નહીં ને મારા ફેમિલી કોઈ બધા મારી પાછળ જ હતા, ફ્રેન્ડ સર્કલ બધા. શું આશા રાખો છો બીજેપી પાસે કે આ રીતના જે બીજેપીમાં રહીને જે લુખ્ખા તત્વો આ રીતના લુખ્ખા તત્વો હેરાનગતિ કરે છે તેમની પર એક્શન લેવું જોઈએ? લેવું જ જોઈએ અને એ લોકોને કાઢી મૂકવા જોઈએ બીજેપીમાંથી. ડભોઈ તાલુકાના થરવાસાથી મોટા હબીપુરા સુધીના ખેતરોમાં લગાવવામાં આવેલા વીજ થાંભલા નમી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે, જેને લઈને વારંવાર વીજળી ડોલ થઈ જાય છે અને ખેડૂતો હેરાન પરેશાન થાય છે. હાલ ખેડૂતોને શિયાળુ પાક લેવાનો સમય હોય અને વારંવાર લાઇટો જતી રહેતા તમામ થાંભલાઓ નમી ગયેલા છે, ત્યારે ગમે ત્યારે પડી જાય અને મોટી કોઈ જાનહાનિ સર્જાય તે પહેલા એમજીવીસીએલના અધિકારીઓ જાગે તેવી લોકમાંગ ઉઠી છે. આ સાથે જ થાંભલાનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે. એમજીવીસીએલના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ ખેડૂતોની વાતને ધ્યાનમાં લેવામાં આવતી નથી અને જોખમી બનેલા વીજ થાંભલાઓને સરખા કરવામાં આવતા નથી, તેમજ તૂટી ગયેલા થાંભલાઓની જગ્યાએ નવા થાંભલા નાખવામાં આવે તેવી પણ હાલ ખેડૂતોની માંગ છે. આ વીજ થાંભલા નમી ગયેલા છે, જેને કારણે ખેડૂતોને વારંવાર વીજ પુરવઠો ખોરવાવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ડભોઈ તાલુકાના સાઠોદ ગામ પાસેથી પસાર થતી કેનાલ અત્યંત દયનીય હાલતમાં જોવા મળી રહી છે. તંત્રની નિષ્કાળજીને કારણે શિયાળુ અને ઉનાળુ પાક નિષ્ફળ જવાની ભયાનક સ્થિતિ સર્જાઈ છે. કેનાલની ભયાનક સ્થિતિ અને ખેડૂતોની હાલાકી સાઠોદ ગામની ધારિયા કેનાલમાં છેલ્લા ઘણા સમયથી જાળવણીના અભાવે ગંદકી અને કચરાથી ભરાઈ ગઈ છે. ત્યારે કેનાલનું અસ્તિત્વ જ જોખમાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક જગ્યાએથી કેનાલ તૂટી ગઈ હોવાથી પાણીનું વેડફાટ થાય છે અને જે ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચવું જોઈએ તે પહોંચતું નથી. હાલ ખેતરોમાં ઘઉં, કપાસ, દિવેલા, મકાઈ અને તલ જેવા મહત્વના પાકો ઊભા છે. આ પાકોને હાલ પાણીની સખત જરૂરિયાત છે, પરંતુ નર્મદા નિગમના અધિકારીઓની ઉદાસીનતાને કારણે છેવાડાના ખેડૂતો સુધી પાણી નથી પહોંચી રહ્યું અને જેને પગલે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ખેડૂતોની માંગણી છે કે કેનાલમાં જામી ગયેલો કચરો અને ઝાડી ઝાકરા તાત્કાલિક દૂર કરવામાં આવે અને યુદ્ધના ધોરણે રિપેરિંગનું કામ હાથ ધરવામાં આવે. તૂટી ગયેલી કેનાલોનું સમારકામ વહેલી તકે કરવામાં આવે જેથી પાણીનો બગાડ અટકે અને છેવાડાના ખેડૂતોને પાણી મળી રહે અને આ રીતની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. વડોદરા શહેરના સુરસાગર તળાવ વિસ્તારમાં રાત્રિના સમયે દબાણ શાખા દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા લારી ધારકોએ તેનો વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા મહાનગર સેવા સદનના દબાણ શાખા દ્વારા શહેરમાંથી લારી પથારા હટાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત વડોદરા શહેરની મધ્યમાં આવેલ અને સુરસાગર ચોપાટી તરીકે ઓળખાતા વિસ્તારમાં રાત્રિના 9 કલાક પછી વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક લારી ધારકો સ્થળ પર હાજર મળી આવતા તેઓએ પોતાના પરિવારજનો સાથે મળીને વિરોધ નોંધાવ્યો હતો અને થોડી વાર માટે ચક્કાજામ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. બાદમાં વેપારીઓ પોતાના પરિવારજનો સાથે ટેમ્પાની નજીક રોડ ઉપર બેસી ગયા હતા, જેને કારણે વાહન વ્યવહાર અસરગ્રસ્ત બન્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહાનગર સેવા સદનના એક અધિકારીએ વેપારીઓને યોગ્ય બાહેધરી આપતા વેપારીઓએ વિરોધ પાછો ખેંચ્યો હતો અને રોડ પરથી ઊભા થઈ ગયા હતા. ત્યારબાદ વાહન વ્યવહાર ફરીથી શરૂ થયો હતો અને પરિસ્થિતિ સામાન્ય બની હતી. ડીસીપી સાહેબનું માન રાખીને આપણે આપણું આંદોલન હમણાં સમેટી લઈએ છીએ અને માન રાખીને જ આપણે વાત કરીએ છીએ. કાલે ચાલુ કરવાની છે ને મારી વાત સાંભળો, એનો રસ્તો નીકળી એક ગાડી ભરીને લારીઓ અટકાયત કરવામાં આવી છે. અમે રોજે રોજ આ પ્રકારની કાર્યવાહી કરીએ છીએ વોર્ડમાં અને આગળ એ કરતા રહીશું. એ પાવતી જે ફાળવામાં આવે છે એ જે ગંદકી થાય છે એના બદલ અમે પાવતીઓ 1000 રૂપિયાની ગંદકીની પાવતી હોય છે. 1000 રૂપિયાની ગંદકીની પાવતી બનાવીએ છીએ. અને અનેકો જગ્યા પર નાગરવાળા હોય 13 નંબર રોડમાં અનેકો જગ્યા પર દબાણના ખેડો બાંધેલા છે, દુકાનો છે, ગેરકાયદેસર છે. એમાં લારી ગલ્લા ચાલક લારી ચાલક વર્ષોથી ધંધો કરે છે. એના માટે અમે કાર્યવાહી ચાલુ કરી છે અને કાર્યવાહી ચાલતી રહેશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.